ગુડ મોર્નિંગ. તો સવારના વાગ્યા છે 7. તો જોબ જવા માટે આપણે રેડી થઈ ગયા છે. તો મારી જોબનો ડિસ્ટન્સ એકદમ નજીક જ છે. માંડ 1.5 કે 2 મેક્સ 2 કિલોમીટર છે. આ જે બિલ્ડિંગ્સ દેખાય છે ને, બસ એની પાછળ જ આપણી જોબ છે. એટલે એકદમ નજીક જ છે. ફટેને હમણાં પહોંચી જઈશું. બેગ આપણે મૂકી દઈએ. ગાડી ચાલુ કરી દઈએ. ગાડી ચાલુ કરી દીધી છે અને હવે જઈએ આપણે જોબ પર. આજે 21 ડિગ્રી સેલ્સિયસ છે અને વેધર આજે સારું છે. મસ્ત તાપ નીકળ્યો છે. ગઈકાલે તો બહુ ક્લાઉડી હતું, પણ આજે તાપ નીકળ્યો છે એટલે સારું લાગી રહ્યું છે. તો આ છે મારી જોબ. અહીંયા હું કામ કરું છું. અમારા બીજા સાથીદારો આવી ગયા છે ટ્રક લઈને. તો હું પહોંચી ગયો છું જોબ પર. ગાડી કરી દીધી છે પાર્ક. હવે જઈશું શોપની અંદર અને પંચિંગ કરીશું. આ છે મારી શોપ. તો આ છે મારું ટૂલ બોક્સ. આની અંદર બધા મારા ટૂલ્સ પડેલા છે. તો સવારનું પહેલું કામ મને મળી ગયું છે. મને મળી ગયો છે વર્ક ઓર્ડર. તો વર્ક ઓર્ડરમાં લખ્યું છે કે એપીએમ સિસ્ટમ જે છે આની અપડેટ કરવાની છે. તો અપડેટ ચાલી રહ્યું છે આની અંદર. તો સાંજના 5 વાગી ગયા છે અને મેં જસ્ટ પંચ આઉટ કર્યું. હવે જઈશ મેં ઘરે. તો જોબથી આવ્યા પછી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. જમવાનું બનાવ્યું, જમી લીધું અને વિચાર છે કે સનસેટ જોવાનો. તો અત્યારે વાગ્યા છે 8 અને આ રીતેનો સનસેટ થઈ રહ્યો છે. તો વિચાર એવો આવ્યો કે ચલો હવે નીકળીએ, આપણે જઈએ સનસેટ જોવા માટે. આ રીતેનું વેધર છે. સનસેટ આ રીતેનો થઈ રહ્યો છે, પણ હજુ નજીકથી જોવાની ઈચ્છા છે અને ત્યાં જઈને આપણે ડ્રોન પણ ઉડાવીશું. જોઈએ કેવો શોટ આવે છે મસ્ત સનસેટ વખતે. ઘરેથી નીકળી ગયા છે અમે લોકો અને બસ 5 થી 7 જ મિનિટ દૂર છે અમારા ઘરેથી બીચ. તમે કદાચ ડ્રોન શોટની અંદર જોશો કે આખું લેક હુરોન દેખાશે એક તરફ. તો આ છે અમારું લેક હુરોન અને આ બીચ પર બહુ જ ઓછી પબ્લિક આવે છે, એટલે થોડું પ્રાઇવેટ જેવું જ છે આ બીચ. અને એટલું પોપ્યુલર નથી એટલે સારું છે. પાણી બી એકદમ ડીપ નથી, ઘૂંટણ લગીનું જ છે અડધે સુધી, એટલે મજા આવે. અને હમણાં સનસેટ થઈ જ રહ્યો છે. ફટાફટ ગાડી પાર્ક કરીએ અને સનસેટ જોઈએ. અહીંયા આગળ પાર્ક કરી દઈએ ગાડી થોડી વાર માટે. તો ગાડી આપણે અહીંયા આગળ રસ્તા પર પાર્ક કરી દીધી છે અને હું તમને બતાવીશ હમણાં સનસેટ. જો આ રીતેનો સનસેટ થઈ રહ્યો છે. સનસેટ હમણાં જ થયો છે અને મેં ડ્રોન ઉડાવ્યું હતું. ટ્રાય કર્યો હતો કે સારા શોટ આવી જાય. આઈ હોપ કે સારા શોટ આવ્યા હોય. હું વિડીયોમાં મૂકીશ. જો તમને સારા લાગે તો ભાઈ કોમેન્ટમાં કહેજો કે કેવા લાગ્યા. તો આપણે ફરીવાર ડ્રોન ઉડાવીશું. ત્રીજી વાર ગમે ત્યારે પાછો વિડીયો બનાવું તો. અને આ રીતેનું અમારું લેક હુરોન છે. તો ડ્રોન મેં નીચે ઉતારી દીધું અને પાછું એને બોક્સમાં મૂકી દઉં ફટાફટ. કાલે પાછું ઉડાવીશું મસ્ત નવા વ્યૂ જોવા માટે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ અને મળીશું પાછા નવા વિડીયો સાથે.